પહેલો ક્વેશ્ચન છે કે એરિક્સનની સાયકોસોશિયલ થિયરી પ્રમાણે ટોડલરનું ડેવલપમેન્ટ સ્ટેજ શું હશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, ઓટોનોમી વર્સિસ શેમ એન્ડ ડાઉટ. તેની પછીનો ક્વેશ્ચન કે પોતાની વીકનેસને બીજા ઉપર ઠાલવી દેવાની ડિફેન્સ મિકેનિઝમને શું કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, પ્રોજેક્શન. તેની પછીનો ક્વેશ્ચન છે આલ્કોહોલ વિડ્રવલનું સામાન્ય લક્ષણ કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ટ્રેમર. તેની પછીનો ક્વેશ્ચન કે સ્લીપ વોલ્કિંગ ખાલી જગ્યાને કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, સોમનાબુલિઝમ. 5 નંબરનો ક્વેશ્ચન છે કે મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો ટોટલ સ્કોર કેટલો હોય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, 30. 6 નંબરનો ક્વેશ્ચન છે કે સેલ્ફ હેલ્પ ગ્રુપનો મુખ્ય હેતુ ખાલી જગ્યા આપવાનો છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, સેલ્ફ અવેરનેસ. 7 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કઈ થેરાપી રિલેક્સેશન થેરાપી છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ. 8 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કઈ થેરાપી લર્નિંગ થિયરીને આધારિત છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, સાયકો એનાલિસિસ. 9 નંબરનો ક્વેશ્ચન છે કે હિપ્નોસિસના ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ છે? તો આમાં મિત્રો ઓપ્શન સી, બી અને એ ત્રણે જવાબ આવી શકે છે. તો આનો કદાચ તમને કોમન માર્ક મળી શકે છે. એની પછી 10 નંબરનો ક્વેશ્ચન છે કે રોસેર્ચ ઇન્કબ્લોટ ટેસ્ટ એક ખાલી જગ્યા પ્રકારનો ટેસ્ટ છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ અને બી બંને, એટલે આવશે ઓપ્શન સી, બંને પ્રકારનો. 11 નંબરનો ક્વેશ્ચન છે કે વર્લ્ડ હેલ્થ ડે કયો હોય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, કે 7મી એપ્રિલ. 12 નંબરનો ક્વેશ્ચન છે કે કઈ કમિટી હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, ભોરે કમિટી. 13 નંબરનો ક્વેશ્ચન છે કે એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાલી જગ્યા વસ્તી ધરાવે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, 30,000. 14 નંબરનો ક્વેશ્ચન છે કે જ્યારે કોઈ રોગ કોમ્યુનિટીમાં વધારે ફાટી નીકળે તેને શું કહે છે? તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, એપિડેમિક. 15 નંબરનો ક્વેશ્ચન છે કે એક ચોક્કસ ટાઈમ પિરિયડમાં ચોક્કસ વસ્તીમાં જોવા મળતા કોઈ રોગના નવા કેસને ખાલી જગ્યા કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, ઇન્સિડન્સ. 16 નંબરનો ક્વેશ્ચન કે બીસીજી ખાલી જગ્યા પ્રકારની વેક્સિન છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, લાઈવ એટેન્યુએટેડ વેક્સિન. 17 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું ટીબીનું સેકન્ડરી પ્રિવેન્શન છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, કેસીસનું સર્વે. 18 નંબરનો ક્વેશ્ચન છે કે કાઢી નાખેલી અને એક્સપાયર્ડ દવાઓને ખાલી જગ્યામાં ફેંકવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, યલો બેગમાં. 19 નંબરનો ક્વેશ્ચન છે કે કિશોરી શક્તિ યોજના કોના ન્યુટ્રિશનલ સ્ટેટસને સુધારવા માટે બનાવેલી છે? તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, એડોલેશન ગર્લના. 20 નંબરનો ક્વેશ્ચન કે નવા જન્મેલા બાળકના જન્મની નોંધણી ખાલી જગ્યા દિવસોમાં કરાવવી જોઈએ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, 21 દિવસોમાં. 21 નંબરનો ક્વેશ્ચન છે કે કોપર ટીની સામાન્ય આડઅસર કઈ છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, બ્લીડિંગ. 22 નંબરનો ક્વેશ્ચન છે કે જે સ્ત્રી કોન્ટ્રાસેપ્ટિવ પિલનો એક ડોઝ લેવાનું ભૂલી ગયેલ છે અને નર્સ પાસે આવે છે તો નર્સનો સૌથી સારો જવાબ કયો હશે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન કી, બીજા જ દિવસે 2 ડોઝ એકસાથે લઈ લેવા અને પછી કોર્સને કન્ટિન્યુ રાખવો. 23 નંબરનો ક્વેશ્ચન છે પ્રેગ્નન્સીમાં કિગલ એક્સરસાઇઝ કરવાથી ખાલી જગ્યા મજબૂત થાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, પેલ્વિક ફ્લોર મસલ્સ. 24 નંબરનો ક્વેશ્ચન છે કે માતાને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગથી નીચેના પૈકી બધા ફાયદા થાય છે સિવાય કે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, સર્વિક્સના કેન્સરને અટકાવે છે. 25 નંબરનો ક્વેશ્ચન છે કે આઈસીડીએસ સ્કીમ નીચે એક આંગણવાડી વર્કરને ખાલી જગ્યા પોપ્યુલેશન માટે લેવામાં આવે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, 1000 પોપ્યુલેશન. 26 નંબરનો ક્વેશ્ચન કે સિફિલિસનો કોઝેટિવ ઓર્ગેનિઝમ કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ટ્રેપેનોમા પાલિડમ. 27 નંબરનો ક્વેશ્ચન કે કયા કેન્સરની ધારણામાં પેપ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, સર્વિક્સનું કેન્સર. 28 નંબરનો ક્વેશ્ચન કે નીચેના પૈકી એક સિવાય બધા જ યુનિસેફના ગોબી કેમ્પેનમાં સમાવેશ થાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, ઓબ્ઝર્વેશન. 29 નંબરનો ક્વેશ્ચન કે આશા વર્કર કઈ સ્કીમમાં કામ કરે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, NRHM. 30 નંબરનો ક્વેશ્ચન છે કે JSYનું પૂરું નામ શું છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, જનની સુરક્ષા યોજના. 31 નંબરનો ક્વેશ્ચન કે રેડિયલ આર્ટરીને પંચર કરતાં પહેલાં જે ટેસ્ટ કરવામાં આવે છે તેને શું કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, એલન ટેસ્ટ. 32 નંબરનો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ સૌથી ગંભીર આડઅસર સ્પાઇનલ એનેસ્થેસિયામાં આપવાથી થાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, હાઇપોટેન્શન.
તેની પછી નીચેનામાંથી કઈ થેરાપ્યુટિક કોમ્યુનિકેશનની ટેકનિક નથી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, સિમ્પથી. 34 નંબરનો ક્વેશ્ચન કે અચાનક ચામડીનું લાલ થઈ જાય તેને શું કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, ફ્લશ. 35 નંબરનો ક્વેશ્ચન છે કે વોટર હેમર પલ્સ સામાન્ય રીતે ખાલી જગ્યા દર્દીઓમાં જોવા મળે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, એઓર્ટિક રિગર્જિટેશનવાળા. 36 નંબરનો ક્વેશ્ચન કે નીચેના પૈકી કયું ઓબ્જેક્ટિવ ડેટા છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, સાઇનોઇડ નેલ બેડ. 37 નંબરનો ક્વેશ્ચન કે રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ દ્વારા કઈ ક્રેનિયલ નર્વનું કાર્ય જાણી શકાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, ક્રેનિયલ નર્વ 8. 38 નંબરનો ક્વેશ્ચન છે કે HIV પોઝિટિવ દર્દીને લોકલ સપોર્ટ ગ્રુપમાં રિફર કરવામાં આવે તો તેને કયા પ્રકારનું પ્રિવેન્શન કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, સેકન્ડરી પ્રિવેન્શન. 39 નંબરનો ક્વેશ્ચન કે બ્રેડન સ્કેલનો ઉપયોગ ખાલી જગ્યા ચેક કરવા માટે થાય છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, રિસ્ક ફોર બેડ સોર ડેવલપમેન્ટ. 40 નંબરનો ક્વેશ્ચન કે બાળકોમાં સક્શન કરવા માટે ખાલી જગ્યા પ્રેશર અપ્લાય કરવામાં આવે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, 80 થી 120 mm ઓફ Hg. 41 નંબરનો ક્વેશ્ચન કે ટ્રીટમેન્ટને રિફ્યુઝ કરવાનો દર્દીનો હક એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, સિવિલ લો. 42 નંબરનો ક્વેશ્ચન કે ફૂડ ડ્રોપ અટકાવવા માટે ઉપયોગમાં લેવાતા કમ્ફર્ટ ડિવાઇસને શું કહે છે? તો એમાં મિત્રો ઓપ્શન એ, સેન્ડબેગ અને ઓપ્શન ડી, ફૂટબોર્ડ, આ બંનેનો ઉપયોગ થાય છે. તો આનો પણ કદાચ તમને કોમન માર્ક મળી શકે છે. 43 નંબરનો ક્વેશ્ચન છે કે ડેથ થયા પછી ડેડ બોડીમાં સડો અટકાવવા માટે તેને કેમિકલ પ્રોસેસ કરી જાળવણી કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, એમ્બાલ્મિંગ. 44 નંબરનો ક્વેશ્ચન કે રિનલ ફેલ્યોરમાં કયા પ્રકારનું એસિડ બેઝ ઇમ્બેલેન્સ જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, મેટાબોલિક એસિડોસિસ. 45 નંબરનો ક્વેશ્ચન કે એક નર્સ ટોટલ હિપ રિપ્લેસમેન્ટવાળા દર્દીને ડ્રેનેજ બેગ ખાલી કરવા માટે જાય છે ત્યારે તેને ડ્રેનેજ ટ્યુબમાં મોટા ક્લોટ્સ દેખાય છે. તો નર્સ શું કરશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, કે ક્લોટ્સને કાંઈ જ ન કરતા બેગને ખાલી કરવી. 46 નંબરનો ક્વેશ્ચન કે TNAIની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, 1908માં. 47 નંબરનો ક્વેશ્ચન કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં ખાલી જગ્યા મેજર કેશન હાજર હોય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, સોડિયમ. 48 નંબરનો ક્વેશ્ચન કે યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ કરવા માટે નીચેના પૈકી કયું રિએજન્ટ વપરાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એસિટિક એસિડ. 49 નંબરનો ક્વેશ્ચન કે બાયોમેડિકલ વેસ્ટ બેગ બકેટ ક્યારે ખાલી કરવી જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, 75% ભરેલી હોય ત્યારે અથવા 24 કલાકમાં ખાલી કરવાની રહેશે. તેની પછી 50 નંબરનો ક્વેશ્ચન છે કે જ્યારે એક ઇન્ચાર્જ નર્સ અસાઇનમેન્ટ નક્કી કરી બીજા નીચેના નર્સિસને અસાઇનમેન્ટ કરવા માટે સોંપણી કરે છે તો તે કયા પ્રકારની નર્સિંગ કેર ડિલિવરી સિસ્ટમ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, કેસ મેનેજમેન્ટ. 51 નંબરનો ક્વેશ્ચન છે કે હેલિકોબેક્ટર પાયલોરીની હાજરી ખાલી જગ્યા ટેસ્ટથી નક્કી કરી શકાય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, યુરિયા બ્રીથ ટેસ્ટ. 52 નંબરનો ક્વેશ્ચન છે કે ફ્રેક્ચરનું ઇમિડિયેટ મેનેજમેન્ટ શું છે? તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ઇમોબિલાઇઝેશન. 53 નંબરનો ક્વેશ્ચન છે કે મેનિયર્સના રોગમાં દર્દીઓને કયા પ્રકારનું ડાયટ આપવું જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, લો સોડિયમ ડાયટ. 54 નંબરનો ક્વેશ્ચન છે કે કીમોથેરાપી લેતા હોય તેવા દર્દીઓમાં સામાન્ય આડઅસર કઈ જોવા મળે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન એ, લ્યુકોપનિયા એટલે WBC ઘટી જવા. 55 નંબરનો ક્વેશ્ચન છે કે કન્જેક્ટિવ કાર્ડિયલ ફેલિયરના દર્દીને નર્સે કઈ પોઝિશન આપવી જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સેમી ફાઉલર્સ પોઝિશન. 56 નંબરનો ક્વેશ્ચન છે કે નિસ્ટેગ્મસ એટલે શું? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, જર્કિંગ મૂવમેન્ટ ઓફ ધ આઈ. 57 નંબરનો ક્વેશ્ચન છે કે કોલેપ્સ ઓફ લંગ્સ એટલે શું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, એટલેક્ટેસિસ. 58 નંબરનો ક્વેશ્ચન છે કે સિમ્પલ ગોઇટર શાનાથી થાય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, આયોડિનની કમીના લીધે. 59 નંબરનો ક્વેશ્ચન છે કે જ્યારે લંગ્સને પૂરેપૂરા કાઢી નાખવામાં આવે ત્યારે તેને શું કહે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન બી, લોબેક્ટોમી. 60 નંબરનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કઈ એન્ટી ટીબી ડ્રગ પ્રેગ્નન્ટ વુમનને આપી શકાય નહીં? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સ્ટ્રેપ્ટોમાઇસિન. 61 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયું સિટ્સ બાદનું ઇન્ડિકેશન છે? તેમાં જવાબ આવશે ઓપ્શન એ, હેમરોઇડોક્ટોમી. 62 નંબરનો ક્વેશ્ચન છે કે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપીની સફળતા આપ્યાના 48 કલાક પછી શેનાથી ઇવાલ્યુએટ કરી શકાય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન બી, યુરિન આઉટપુટ. 63 નંબરનો ક્વેશ્ચન છે કે ટોનિક ક્લોનિક સિઝર દરમિયાન પ્રાથમિક નર્સિંગ સારવાર કઈ હોય છે?
તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે દર્દીને વાગે નહીં તેના પગલાં લેવા. 64 નંબરનો ક્વેશ્ચન છે કે એલ્ડરની ફિમેલ દર્દીમાં સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસ ખાલી જગ્યાને લીધે જોવા મળે છે. તેમાં જવાબ આવશે ઓપ્શન બી હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે. 65 નંબરનો ક્વેશ્ચન છે ડિમેન્શિયાનું સામાન્ય કારણ ખાલી જગ્યા છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી અલ્ઝાઇમર્સ ડિસીઝ. 66 નંબરનો ક્વેશ્ચન છે કે જો ગ્રોથ હોર્મોન એડલ્ટમાં વધારે સિક્રેટ થાય તો નીચેના પૈકી કઈ કન્ડિશન જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એક્રોમેગાલી. 67 નંબરનો ક્વેશ્ચન છે કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો એ ખાલી જગ્યા સજેસ્ટ કરે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ. 68 નંબરનો ક્વેશ્ચન છે કે હાડકાના ફોર્મેશન માટે કયા પ્રકારના બોન સેલ જવાબદાર છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ ઓસ્ટિયોબ્લાસ્ટ. 69 નંબરનો ક્વેશ્ચન છે કે ગાઉટ શાના કારણે થાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી બ્લડમાં યુરિક એસિડ વધી જવાથી. 70 નંબરનો ક્વેશ્ચન છે કે હેડ ઇન્જરીમાં મેનિટોલ ખાલી જગ્યા માટે આપવામાં આવે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી આઈસીપી ઘટાડવા માટે. 71 નંબરનો ક્વેશ્ચન છે કે પોસ્ટિરિયર ફ્રન્ટાનેલ કઈ ઉંમરે ક્લોઝ થાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ 6 થી 8 અઠવાડિયે. 72 નંબરનો ક્વેશ્ચન છે કે જો ન્યૂબોર્ન બાળકના જન્મના 24 કલાકમાં મ્યુકોનિયમ પાસ ન કરે તો તે શું ઇન્ડિકેટ કરે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એ ગેંગ્લિયોકોનિક મેગાકોલોન. 73 નંબરનો ક્વેશ્ચન છે કે ડિલિવરી પછી તરત જ મધર અને બેબીને એક સાથે રાખવામાં આવે તેને શું કહે છે? તો તેનો જવાબ આવે છે ઓપ્શન સી રૂમિંગ ઇન. 74 નંબરનો ક્વેશ્ચન છે કે મિઝલ્સ વેક્સિન નીચેના પૈકી કયા રૂટથી આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સબક્યુટેનિયસ. 75 નંબરનો ક્વેશ્ચન છે કે કઈ ઉંમરે બાળકનું જન્મનું વજન 3 ગણું થાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી 12 મહિને. 76 નંબરનો ક્વેશ્ચન છે કે IMNCI પ્રમાણે જ્યારે ન્યુમોનિયા કે કફ ઓર કોલ્ડમાં હોય ત્યારે કયો કલર કોડ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી લીલો. 77 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયો દાંત બાળકોમાં સૌથી પહેલાં આવે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી લોઅર સેન્ટ્રલ ઇન્સિઝર. 78 નંબરનો ક્વેશ્ચન છે કે નર્સ જ્યારે ન્યૂબોર્ન એસેસમેન્ટ કરતા હોય ત્યારે ક્લેફ્ટ લિપવાળા બાળકમાં કઈ ક્ષમતા કોમ્પ્રોમાઇઝ થાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ સકિંગ એબિલિટી. 79 નંબરનો ક્વેશ્ચન છે કે આઈક્યુ લેવલ 50થી 70 હોય તો તે શું ઇન્ડિકેટ કરે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન. 80 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી શું અપગાર સ્કોરનું કોમ્પોનેન્ટ નથી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ રેસ્પિરેટરી રેટ પર મિનિટ. 81 નંબરનો ક્વેશ્ચન છે કે લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ડાયલેટેશન ઓફ સર્વિક્સ. 82 નંબરનો ક્વેશ્ચન કે ગોલ્ડન કલરનું એમ્નિયોટિક ફ્લુઇડ ખાલી જગ્યામાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ RH ઇનકમ્પેટિબિલિટી. 83 નંબરનો ક્વેશ્ચન છે કે અચાનક શરૂ થાય પીડા રહિત દેખીતી રીતે કારણ રહિત અને વારંવાર બ્લીડિંગ જોવા મળે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી પ્લેસેન્ટા પ્રિવિયા. 84 નંબરનો ક્વેશ્ચન છે કે પ્લેસેન્ટા એમ્બિલિકલ કોર્ડ સાથે તેની માર્જિન સાથે જોડાયેલ હોય તેને શું કહેવાય? તેમાં જવાબ આવે છે ઓપ્શન બી બેટલડોર પ્લેસેન્ટા. 85 નંબરનો ક્વેશ્ચન કે કઈ પ્રોસિજર દ્વારા સર્વાઇકલ ઇન્કોમ્પેટન્સને ટ્રીટ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ સિરોડકર સર્કલેજ. 86 નંબરનો ક્વેશ્ચન છે કે પ્રેગ્નન્સીના 20 અઠવાડિયા પછી જ્યારે પ્રેગ્નન્ટ વુમનને હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીન્યુરિયા જોવા મળે તે કન્ડિશનને શું કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી પ્રી એક્લેમ્સિયા. 87 નંબરનો ક્વેશ્ચન કે સામાન્ય રીતે લોકિયા રૂબ્રિયા પોસ્ટપાર્ટમ પિરિયડના કેટલા દિવસ સુધી જોવા મળે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી 1 થી 4 દિવસ સુધી. 88 નંબરનો ક્વેશ્ચન છે કે પ્રેગ્નન્સી દરમિયાન માતા દ્વારા અનુભવાતી બાળકની હલનચલનને શું કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી ક્વિકનિંગ. 89 નંબરનો ક્વેશ્ચન કે મેટર્નલ આલ્ફા ફિટોપ્રોટીન ખાલી જગ્યામાં વધી જાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટમાં. 90 નંબરનો ક્વેશ્ચન છે કે પ્રેગ્નન્સીમાં યુટ્રસની લંબાઈ અમ્બિલિકલ સુધી કેટલા અઠવાડિયે પહોંચે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી 24 અઠવાડિયે. 91 નંબરનો ક્વેશ્ચન છે કે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુઅર વાળા દર્દીમાં કઈ બિલીફ જોવા મળે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ કે પોતે જ ખૂબ ફેમસ અને ઇમ્પોર્ટન્ટ છે. 92 નંબરનો ક્વેશ્ચન છે કે ડિલ્યુઝન કયા પ્રકારનો ડિસઓર્ડર છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી થિંકિંગનો. 93 નંબરનો ક્વેશ્ચન છે કે નર્સિંગમાં ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પર કોણે ભાર મૂકેલ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી હિલગાર્ડ પેપલો.
94 નંબરનો ક્વેશ્ચન છે કે એવા પ્રકારનો પર્સનાલિટી ડિસઓર્ડર જેમાં વ્યક્તિને શંકા હોય છે કે બીજા વ્યક્તિઓ તેને નુકસાન પહોંચાડશે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, પેરેનોઇડ. 95 નંબરનો ક્વેશ્ચન કે કોઈ શબ્દોનું વારંવાર ઓબ્સેસિવ રિપીટેશન કરવું તેને શું કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, વર્બિગ્રેશન. 96 નંબરનો ક્વેશ્ચન કે વાસ્તવિક રીતે કંઈ જ નહીં હોય છતાં પણ કંઈક એવું છે એવો ભ્રમ થાય તેને શું કહે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, હેલ્યુસિનેશન. 97 નંબરનો ક્વેશ્ચન કે પેરેનોઇડ સ્કિઝોફ્રેનિયામાં સામાન્ય રીતે કયા પ્રકારનો ડિલ્યુઝનલ ડિસઓર્ડર જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન. 98 નંબરનો ક્વેશ્ચન કે સામાન્ય રીતે સુસાઇડલ ટેન્ડન્સી કયા પ્રકારના ડિપ્રેશનમાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, સાયકોટિક. 99 નંબરનો ક્વેશ્ચન કે જ્યારે કોઈ 35 વર્ષના વ્યક્તિને સ્ટ્રેન્જરથી સખત ડર લાગે છે તો તે વ્યક્તિ શાનાથી પીડાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, ઝેનોફોબિયા. અને 100 નંબરનો ક્વેશ્ચન છે કે બીજા દ્વારા બોલાયેલી સ્પીચની નકલ કરીને તેને પેથોલોજીકલ રિપીટેશન કરે છે તેને શું કહે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, ઇકોલેલિયા. હવે આ પેપર સોલ્યુશનમાં જેમ બને તેમ સચોટ જવાબ શોધવાનો પ્રયત્ન કરેલ છે, છતાં પણ આન્સર કી સાથે થોડો ઘણો ફેરફાર પડી શકે છે, તો તેનું ધ્યાન રાખવું.